બેનો લઈ લ્યો પછી છેલ્લે આપણે છેલ્લે ઉપસ્થિત અતિથિ સ્વરૂપ વાલીગણ, માનનીય આચાર્ય શ્રી, આદરણીય શિક્ષકગણ તેમજ આવનારા ભારતનું ભવિષ્ય આપ સર્વેનું આજના આપણા આંગણાના શુભ પ્રસંગમાં સરસ્વતી પરિવાર તરફથી હું હાર્દિક સ્વાગત કરું છું. ગણેશની જ્યોતિથી નૂર મળે છે, ગણેશની જ્યોતિથી નૂર મળે છે, ભક્તના દિલોને રાહત મળે છે. જે પણ જાય છે ગણેશના દ્વાર કંઈક ને કંઈક જરૂર મળે છે. અહીં ઉપસ્થિત શિક્ષકગણને નમ્ર નિવેદન કરું છું કે આપ સર્વે દીપ પ્રાગટ્ય માટે આગળ વધારે, તેમજ નાના બાળકો પણ वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. કાર્યક્રમને આગળ વધારતા
માતા પાર્વતીના જયા ગજાનના ઓ ગણરાયા, માતા પાર્વતીના જયા ગજાનના ઓ ગણરાયા, ઓ ગદાદા ગણરાયા સદા પહેલા પૂજાયા. આપણી સ્કૂલના ધોરણ 8ના બે વિદ્યાર્થી કવાડ પ્રિન્સ અને બોરીચા છત્રજી એ આપણે આજના દિવસનું મહત્વ સમજાવશું. કવાડ પ્રિન્સ અને બોરીચા છત્રજી. અહીં ઉપસ્થિત મંચસ્થ મહાનુભવ માનનીય આચાર્યશ્રી, આદરણીય શિક્ષકગણ તેમજ અતિથિ સ્વરૂપ વાલીગણ, વહાલા ગુજરાતી મિત્રો, આજના આ કાર્યક્રમમાં હું કવાડ પ્રિન્સ, હું બોરીચા છત્રજીના જય શ્રી કૃષ્ણ. આ ગણેશ ચતુર્થીના ઉજવણી કરતા સૌ પ્રથમ શ્લોકથી સૌ વિનમ્ર છે કે સૌ એક સાથે શ્લોક ગાય. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્ન ગુરુ દેવ સર્વકાર્યેષુ સર્વદા. ગણેશ ચતુર્થી હિન્દુ ધર્મમાં હાથીના માથાવાળા દેવતાના જન્મની ઉજવણી કરતો તહેવાર. સમૃદ્ધ, શાણપણ અને અવરોધ દૂર કરવાના દેવતા ગણેશ. આ તહેવાર ભાદ્રપદ ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનાના ચોથા દિવસે ચતુર્થીથી શરૂ થાય છે, જે હિન્દુ કેલેન્ડરનો છઠ્ઠો મહિનો છે. આ તહેવાર 10 દિવસ સુધી ચાલે છે, જ્યારે રજાના અંતે ગણેશની મૂર્તિઓનું પાણીમાં વિસર્જન કરવામાં આવે છે. ગણેશ ચતુર્થી ઘરોમાં નાના ઘરેલું ધાર્મિક વિધિ તરીકે અને સમુદાય સ્થળોએ ભવ્ય જાહેર પ્રદર્શન તરીકે ઉજવવામાં આવે છે. મરાઠા શાસક શિવાજી લગભગ 1630-80 મુઘલો સામે લડી રહેલા પોતાના પ્રજાજનોમાં રાષ્ટ્રવાદી ભાવનાઓ પ્રોત્સાહન આપવા માટે ગણેશ ચતુર્થી એક ભવ્ય જાહેર ઉજવણીનું સ્વરૂપ ધારણ કર્યું. 1993માં જ્યારે અંગ્રેજોએ રાજકીય સભાઓ પર પ્રતિબંધ મૂક્યો ત્યારે ભારતીય સ્વતંત્ર નેતા બાલ ગંગાધર તિલક દ્વારા મહારાષ્ટ્રમાં આ તહેવારને એક મોટા જાહેર કાર્યક્રમ તરીકે પુનર્જીવિત કરવામાં આવ્યો. આજે આ તહેવાર મહારાષ્ટ્ર, મુંબઈ અને પુણે જેવા મહારાષ્ટ્રીયન શહેરો તેમજ ભારતના અન્ય ઘણા ભાગોમાં ખાસ કરીને લોકપ્રિય છે. વિશ્વભરના હિન્દુ સમુદાયોમાં પણ તે ધામધૂમ અને ભક્તિ સાથે ઉજવવામાં આવે છે. તાજેતરના દાયકાઓમાં પર્યાવરણવાદીઓએ જાગૃતિ ફેલાવી છે કે સુંદર રીતે રંગાયેલા ગણેશ મૂર્તિઓને પાણીમાં વિસર્જિત કરવાથી ઇકોસિસ્ટમ હાનિકારક પદાર્થો અને રસાયણો પ્રવેશી શકે છે. ઘણી મોટી જાહેર મૂર્તિઓ બિન બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટર ઓફ પેરિસથી બનેલી હોય છે અને રસાયણો જેમ કે સીસુ, પારો, ઝિંક ઓક્સાઇડ અને ક્રોમિયમ ધરાવતા રંગોથી શણગારેલી હોય છે. પ્રદૂષણ ટાળવા માટે ભારતમાં પર્યાવરણવાદીઓ અને સ્થાનિક સરકારો દ્વારા ઉત્સવના સહભાગીઓએ પર્યાવરણને અનુકૂળ ગણેશજીઓનું વિસર્જન કરવા પ્રોત્સાહિત કરવા પ્રયાસો કરવામાં આવ્યા છે. અસ્તુ. તમે ધ્યાનપૂર્વક સાંભળ્યું એ બદલ અમારો ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમને આગળ વધારતા ગણેશ વંદના લઈને આવે છે ધોરણ 5 અને 6 ની બહેનો. ગીતના શબ્દો છે એક દંતાલ. वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. धीमहि गुणशरीराय गुणमय
चतुराय गानप्राणाय गानोत्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुरुप्रवराय गुरवे गुरुगुरवे गुरुदैत्यकलक्षेत्र गुरुदैव सदाराध्याय गुरुपुत्रपरित्रात्रे गुरुपाखण्डखण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि यूढगुल्फाय गन्धभस्ताय योजयगदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि सर्वराजाय गन्धाय सर्वगानश्रवणप्रलयिने दन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि भूतदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि ખૂબ જ સરસ. હસીને પીધો છે જેને વિષ ભરેલો પ્યારો, હસીને પીધો છે જેને વિષ ભરેલો પ્યાલો, શું ડર હોય જ્યારે સાથે આપણી હોય ત્રિશુળ વાળો. મહાદેવને યાદ કરતા ધોરણ કેજી પહેલું અને બીજું આ 3 ધોરણના વિદ્યાર્થીઓ ડાન્સ લઈને આવે છે. ગીતના શબ્દો છે નમો નમઃ. आदिदेव शंकरा तेरे जाप के बिना चले ये सांस किस तरह मेरा कर्म तू ही जाने क्या बुरा है क्या भला तेरे रास्ते में मैं तो अपनों को देख चला तेरे नाम की ज्योत में सारा मेरा तमस्मेरा नमो नमो नमः मेरा नमः मेरा અરે એટલા નનકા નનકા ફૂલકાએ એટલું મસ્ત ડાન્સ કર્યો. તાળીઓ તો વગડે જ ને. જેમના મનમાં શ્રી રામ છે, ભાગ્યમાં તેમના વૈકુંઠ ધામ છે, તેમના ચરણોમાં જેમને જીવન ન્યોછાવર કર્યું, સંસારમાં તેમનું કલ્યાણ છે. તો આવી જ રીતે પ્રભુ શ્રી રામને યાદ કરતા ધોરણ કેજી 1 અને 2 ના વિદ્યાર્થીઓ ડાન્સ લઈને આવે છે. તો ગીતના શબ્દો છે મેરે ઘર રામ આએંગે. चौखट पे चल के आज चारों धाम आए हैं बजाओ ढोल स्वागत में मेरे
also press this bell icon. मैजिक मास्टर नाम है तेरा खुशियाँ देना काम है तेरा मैजिक मास्टर नाम है तेरा खुशियाँ देना काम है तेरा टीवी बच्चा भी बच्चे संग साथ हम खेलते हंसते तू भी बच्चा हम भी बच्चे संग साथ हम खेलते हंसते हंसते खेलते हैं ये कहना ओ माय फ्रेंड गणेशा तू रहना साथ हमेशा ओ माय फ्रेंड गणेशा तू रहना साथ हमेशा धरती ऊपर दरिया दरिया के ऊपर अंबर अंबर के ऊपर चंदा चंदा के ऊपर तारे ખૂબ ખૂબ સરસ. सकल समर शेष है नतमस्तक हम प्रभु तुम्हारे पधारो विघ्नहर्ता जर जमीन मस्तक पर हमारे. તો કાર્યક્રમને આગળ વધારતા ધોરણ 5 ના વિદ્યાર્થી ડાન્સ લઈને આવે છે. ગીતના શબ્દો છે ઓ વિઘ્નહર્તા. Subscribe to my channel and also press this bell icon. ખૂબ જ સરસ. जहाँ लगे सब खत्म हो गया समझो वही तुम्हारा प्रारंभ है. डर कर कभी भी हार न जाना क्योंकि अंत ही आरंभ है, अंत ही आरंभ है. તો કંઈક આમ જ એક નવા અંતનો નવો આરંભ કરવા આવી રહ્યા છે ધોરણ 6 અને 7 ના વિદ્યાર્થી જેમના ગીતના શબ્દો છે આરંભ હે પ્રચંડ.
प्रचंड बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम गुहार दो। है प्रचंड बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम गुहार दो। आन आन शान या की जान का हो दान, आज एक धनुष के बाण पे उतार दो। आरंभ है प्रचंड बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम गुहार दो। आन आन शान या की जान का हो दान, आज एक धनुष के बाण पे उतार दो। आरंभ है प्रचंड। प्राण दे जो मन करे सो प्राण ले, वही तो एक सर्वशक्तिमान है। मन करे सो प्राण दे जो मन करे सो प्राण ले, वही तो एक सर्वशक्तिमान है। विश्व की पुकार है ये भागवत का सार है, कि युद्ध ही तो वीर का प्रमाण है। कौरवों की भीड़ हो या पांडवों का नीड़ हो, जो लड़ सका है वही तो महान है। जीत की हवस नहीं किसी पे कोई वश नहीं, क्या जिंदगी है ठोकरों पे मार दो। मौतवंत है नहीं तो मौत से भी क्यों डरे, ये जाके आसमान में दहाड़ दो। आरंभ है प्रचंड बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम गुहार दो। आन आन शान या की जान का हो दान, आज एक धनुष के बाण पे उतार दो। आरंभ है प्रचंड। ખૂબ જ સરસ. શ્રદ્ધા હોય તો એક સોપારી પણ ગણેશ બની જાય, અને શીશ નમાવીને તો એક પથ્થર પણ ભગવાન બની જાય. તો કાર્યક્રમને આગળ વધારતા ધોરણ 6 અને 7ની વિદ્યાર્થીનીઓ બહેનો ડાન્સ લઈને આવે છે. ગીતના શબ્દો છે જયદેવ રિમિક્સ. वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ, निर्विघ्नं कुरु मे देव, सर्वकार्येषु सर्वदा। There. Still a beat down. And the Esopusky Spelling.
ખૂબ જ સરસ, ખૂબ જ સરસ. ગણપતિના પેટ જેવી તમારી ખુશી હોય, તેમના ઉંદરથી નાના તમારા દુઃખ હોય, સૂંઢથી લાંબી જિંદગી હોય અને તમારા દરરોજનો દિવસ તેમના લાડવા જેવો સ્વીટ સ્વીટ હોય. તો કાર્યક્રમને આગળ વધારતા ધોરણ 8 અને 9 ના વિદ્યાર્થી ડાન્સ લઈને આવે છે, જેમનો શબ્દ છે દેવા શ્રી ગણેશા. धरती
સરસ્વતી ડે સ્કૂલ પરિવાર વતી દરેક જે વાલીઓ અહીંયા પધાર્યા છે એમને ખૂબ ખૂબ આભાર માનું છું. અમારે એક નાનકડો કાર્યક્રમનો અમે ઓન ધ સ્પોટ એટલે કે 3 દિવસ પહેલાં અમે નક્કી કર્યું કે ગણપતિ દાદા છે એમને અહીંયા પધારીએ અને સાથે સાથે વિદ્યાર્થીઓ છે એ પણ કંઈક રજૂઆત કરે. તો આ 3 દિવસની અંદર મારો જે સ્ટાફ છે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. એમને પણ અભિનંદન આપું છું કે નાના નાના બાળકો દ્વારા અને ખાલી 3 જ દિવસની પ્રેક્ટિસની અંદર એક સરસ મજાનો કાર્યક્રમ છે એ રજૂ કર્યો. સાથે સાથે દરેક વિદ્યાર્થી છે જેમને ભાગ લીધો છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન કે આવા દરેક કાર્યક્રમની અંદર પોતે ઉત્સાહપૂર્વક ભાગ લે અને સતત ને સતત એ પોતાના ભવિષ્યની અંદર આગળ વધતા રહે એવા સરસ્વતી પરિવાર વતી દરેક વિદ્યાર્થીઓને ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ પણ આગળ વધતા રહે. દરેક વાલી અહીંયાથી ગણપતિ દાદાની પ્રસાદી ખાસ લઈને જાય. દરેક વિદ્યાર્થી એ પણ પ્રસાદી લઈ લે. ત્યાર પછી કાર્યક્રમ છે એ આપણે અહીંયા પૂર્ણતાને આવે છે. તો જે વાલી પોતાના બાળકની સાથે આવ્યા છે તો એમની સાથે લેતા જાય. જે વિદ્યાર્થીઓને ફોન કરવાના છે વાલી તેડવાવાના છે તે કાજલ મેડમ પાસે જશે, નાસ્તો કરી ટૂંકમાં પ્રસાદી લઈ અને પછી ફોન કરાવી પોતાના વાલીને કરાવે છે. ફરીથી દરેક જે વાલી મિત્રો છે એમનો ખૂબ ખૂબ સરસ્વતી પરિવાર વતી હું આભાર માનું છું. અસ્તુ, જય ભારત.